ભગવાન શિવનું નામ લેતા આપણા મનમાં એક શાંત, ગંભીર અને શક્તિથી ભરપૂર તસવીર બની જાય છે। શિવની પૂજા અલગ અલગ રૂપોમાં થાય છે, જેમાંથી બે સૌથી ખાસ રૂપ છે શિવલિંગ અને જ્યોતિર્લિંગ। ઘણા લોકો આ બંનેને એક જ માને છે, પરંતુ અસલમાં આ વચ્ચે મોટું અંતર છે। ચાલો જાણીએ શિવલિંગ અને જ્યોતિર્લિંગમાં શું અંતર છે। શિવલિંગ અને જ્યોતિર્લિંગ બંને શિવભક્તિનો આધાર છે, પરંતુ તેમનું મહત્વ અલગ છે। જ્યોતિર્લિંગ એ સ્થાનનું પ્રતીક છે, જ્યાં શિવ પોતે પ્રગટ થયા હતા, જ્યારે આપણે શિવલિંગને તેમના પ્રતીક તરીકે પૂજીએ છીએ। ભગવાન શિવનું નામ લેતા જ આપણા મનમાં એક શાંત, ગંભીર અને શક્તિથી ભરપૂર તસવીર બની જાય છે। શિવની પૂજા અલગ અલગ રૂપોમાં થાય છે, જેમાંથી બે સૌથી ખાસ રૂપ છે શિવલિંગ અને જ્યોતિર્લિંગ। ઘણા લોકો આ બંનેને એક જ માને છે, પરંતુ અસલમાં આ વચ્ચે મોટું અંતર છે। શિવલિંગ ભગવાન શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે। આ મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે, અથવા ક્યારેક પોતે જ કોઈ સ્થાન પર પ્રગટ થઈ જાય છે અને મંદિરોમાં સ્થાપિત કરવામાં આવે છે અને રોજ પૂજા કરવામાં આવે છે। બીજી બાજુ જ્યોતિર્લિંગ એ સ્થાન હોય છે જ્યાં ભગવાન શિવ પોતે અગ્નિ અથવા પ્રકાશના સ્વરૂપમાં પ્રગટ થયા હતા। આ ખાસ સ્થળ માનવામાં આવે છે અને અહીં દર્શન કરવું ખૂબ પુણ્યકારી માનવામાં આવે છે। જ્યોતિર્લિંગ શું છે? જ્યોતિર્લિંગનો અર્થ એ છે કે જ્યાં શિવે પોતાને પ્રકાશના રૂપમાં પ્રગટ કર્યા હતા। જ્યોતિનો અર્થ પ્રકાશ અને લિંગનો અર્થ નિશાન અથવા પ્રતીક છે। આ સ્થાનોને શિવનો દિવ્ય અવતાર માનવામાં આવે છે। પ્રાચીન ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ છે અને તેમની પૂજા કરવાની રીત પણ વિશેષ છે। ભારતમાં કુલ 12 મુખ્ય જ્યોતિર્લિંગ છે: સોમનાથ ગુજરાત, મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ, મહાકાલેશ્વર ઉજ્જૈન, ઓમકારેશ્વર મધ્યપ્રદેશ, કેદારનાથ ઉત્તરાખંડ, ભીમાશંકર મહારાષ્ટ્ર, કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશ, ત્રંબકેશ્વર મહારાષ્ટ્ર, બૈદ્યનાથ ઝારખંડ, નાગેશ્વર ગુજરાત, રામેશ્વરમ તમિલનાડુ, ઘૃષ્ણેશ્વર મહારાષ્ટ્ર। શિવલિંગના પ્રકારો: શિવલિંગની પૂજા અનેક સ્વરૂપોમાં કરવામાં આવે છે અને તેના અનેક પ્રકારો છે। અંડાકાર શિવલિંગ, જે સામાન્ય મંદિરોમાં જોવા મળે છે અને મનુષ્યો દ્વારા બનાવવામાં આવે છે। પારદ શિવલિંગ, જે ઘરમાં પૂજા માટે પણ રાખવામાં આવે છે। સ્વયંભૂ શિવલિંગ, જે એક જગ્યાએ પોતાની મેળે દેખાય છે। દેવ શિવલિંગ, જે દેવતાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું। અસુર શિવલિંગ, રાક્ષસો દ્વારા સ્થાપિત શિવલિંગ। પુરાણિક શિવલિંગ, જેનો ઉલ્લેખ જૂની વાર્તાઓમાં છે। મનુષ્ય શિવલિંગ, માટી, પથ્થર, ધાતુ વગેરેમાંથી સામાન્ય લોકો દ્વારા બનાવવામાં આવેલું શિવલિંગ। શિવલિંગની પૂજામાં પાણી, દૂધ, બેલપત્ર, ધતુરા અને સફેદ ફૂલો ચડાવવામાં આવે છે। તેને ઘરે પણ રાખી શકાય છે, જેની નિયમિત પૂજા કરવામાં આવે છે। શિવલિંગ અને જ્યોતિર્લિંગ: શિવલિંગ એ છે જે મનુષ્યો દ્વારા ક્યાંક સ્વયંભૂ પ્રકટ થઈ અને જે બનાવે છે, જે શિવાલયમાં સ્થાપિત કરવામાં આવે છે, એ શિવલિંગ છે। એ શિવલિંગને નિત્ય સેવા પૂજા કરવાથી ભક્તોને વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે। જ્યારે જ્યોતિર્લિંગની વાત કરીએ તો ભારતમાં સમગ્ર વિશ્વમાં 12 મુખ્ય જ્યોતિર્લિંગ બતાવેલા છે। જ્યોતિનો અર્થ થાય છે પ્રકાશ અને લિંગનો અર્થ થાય છે પ્રતીક। ભગવાન શિવનું સ્વયં પ્રકાશિત સ્વરૂપ કોઈ હોય એ જ્યોતિર્લિંગ છે। સદાશિવ સ્વયં ક્યાંક પ્રકાશિત સ્વરૂપે થઈ અને આ 12 જ્યોતિર્લિંગમાં નિવાસ સ્થાન ધરાવે છે। ભગવાન જ્યોતિર્લિંગમાં જે પૂજા પદ્ધતિ છે એ પણ ક્યાંક ને ક્યાંક ઘણી ભિન્ન અને ઘણી અલગ છે। શિવજીના જે લિંગ છે એના પ્રકારો તો કહેવાય છે કે પથ્થરનું શિવલિંગ હોય છે, પારદનું શિવલિંગ તમે ઘરે રાખી અને પૂજા કરતા હો છો, ક્યારેક સ્ફટિકનું શિવલિંગની પૂજાનું પણ વિશેષ મહત્વ છે। સુવર્ણ અને રજતનું શિવલિંગ પણ તમારે બનાવી શકાય। દેવો દ્વારા સ્થાપિત કરાયેલું શિવલિંગ પણ હોય છે, જ્યારે અસુરો એટલે કહેવાય કે રાક્ષસો દ્વારા પણ શિવલિંગની સ્થાપના કરવામાં આવે અને અસુર શિવલિંગ કહેવાય છે। આ શિવલિંગ જો તમે તમારા ઘરે રાખો અને નિત્ય જલ, પુષ્પ, અક્ષત વગેરે દ્વારા પૂજા કરવામાં આવે તો સદાશિવ પણ આપણા ઉપર વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરે છે। ભગવાન શિવ એટલા ભોળા છે કે ભગવાન શિવને કોઈ વિશેષ અલંકાર પ્રિય નથી। માત્ર એક લોટા જલ કી ધાર અને ભસ્મ દ્વારા પણ મારા સદાશિવ પ્રસન્ન થાય છે। ઓમ નમઃ શિવાય। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।